બગદાણામાં કોળી યુવકને માર મારવાનો કેસ હજુ સુધી શમ્યો નથી। તેવામાં જસદણમાં કોળી સમાજના એક યુવક અને તેના પિતા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવે છે, જેમાં તેના પિતાનું મોત થયું છે, જ્યારે પુત્ર જીવન અને મરણ વચ્ચે ચૂલા ખાઈ રહ્યો છે। અને આ હુમલા બાદ ફરી એકવાર કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીએ વિડીયોમાં। બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાનો માર મારવાનો કેસમાં કોળી સમાજે હુંકાર ભર્યો હતો અને પીડિતને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા હતા। જો કે આ કેસ હજુ શાંત થયો તેવામાં જસદણમાં કોળી યુવકને સમાધાન માટે બોલાવીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। ખૂબ દુઃખદ ઘટના બની ગઈ કે સમાધાન બાબતે બોલાવી ભોગ લેવાનું છોકરો સારવાર ઉપર પ્રશાસન એમ કહે છે કે 4 આરોપી અત્યારે આવી ગયા, એના ફોટા જોયા આપણે, એક ફરાર છે, પણ નજરે જોનારા 4 જણા એવા છે કે આની અંદર 20 જયંતિભાઈ છે, ભોળાભાઈ છે, અવસરભાઈ, એના નામ તો મને આવડતા હોય ને, જે અત્યારે 4 આરોપી મુખ્ય પકડાઈ ગયા છે, એને જેને બોલાવ્યા ભાઈ આવો તમે આપણે આને અમને થોડોક ટાઈમ આપો તો અમે તમારી ઉપર છોડી છીએ કે આપણે આ લોકોને ટાઈમ આપવો છે। પહેલા તો જો 10 દી કેડે આ લોકો નો ભેગા કરે વળી 50,000નું ટોળું ભેગા થઈ, કારણ કે આ 4થો 5મો બનાવ છે। હાવ નાની બાબત। જસદણ તાલુકાના ખાંડા અડમતિયા ગામના છગનભાઈનું શિવરાજપુર ખાતે અસામાજિક તત્વો દ્વારા રાત્રે મર્ડર કરવામાં આવ્યું। એના છોકરા ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જે રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લે છે। આજે સર્વ સમાજ અને પરિવારની એક માંગ છે કે આ જ્યારે નાની એવી બાબત હતી તેની સમાધાન અર્થે ત્યાં બોલાવવામાં આવે છે શિવરાજપુર ખાતે, અને આ લોકો પરિવારજનો આગેવાનો ત્યાં પહોંચે એ પહેલા તો સીધો જ હુમલો કરવામાં આવે છે। આ હુમલાની અંદર 20 થી 25 જણા હતા। માત્ર એફઆઈઆર ની અંદર અત્યારે 5 નામ છે। તમામ પાસે હથિયારો હતા, એવા 3 લોકોએ નજરે જોયેલું છે, જે આઈ વિટનેસ છે। એટલે સમાજની એવી માંગ છે કે આ વિસ્તારની અંદર આમે કાયદો વ્યવસ્થા કચડેલી હાલતમાં છે। તો 1 વર્ષની અંદર 3 થી 4 મર્ડર થયેલા છે। આ જે આરોપીઓ છે એનો પણ અમે ભૂતકાળનો ઇતિહાસ જોયો, ક્યાંક ને ક્યાંક વ્યાજવટું, મારામારી, લોકોને ડરાવવા ધમકાવવા જેવું કામ કરે છે। અને શિવરાજપુરના પણ એક તાલુકા પંચાયતનો સભ્ય આના કારણે આત્મહત્યા કરી છે। તો અમારી માંગ છે કે આ ડેડ બોડી ક્યાં સુધી ઉઠાવવામાં નહીં આવે કે 20 જણાને ધરપકડ કરવામાં આવે, આકરામાં આકરી સજા કરવામાં આવે, જાહેર રોડ રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે, જેથી કરીને સમાજ અને સામાન્ય પ્રજાને પોલીસ કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બેહે। આજ તમે જો સામાન્ય બાબતમાં કૂતરાને મારવું પણ અઘરું પડે ત્યારે માનવને મારી નાખવામાં આવે છે। તો અમારી આગેવાન તરીકે પણ ફરજ છે કે અમારે સમાજને જવાબ દેવો પડતો હોય છે। ત્યાં સુધી પરિવારના મોભી અમે ખોઈશું। તો અમારી માંગ છે કે જ્યાં સુધી આ તમામની અંદર નામ નોંધવામાં ન આવે, કડકમાં કડક સજા ન થાય, પકડવામાં ન આવે, ત્યાં સુધી અમે આ ડેડ બોડી સ્વીકારવાના નથી, એવી પરિવારની માંગ છે।